એક ભાઈ મને કે હમણાં માયાભાઈ તમારે કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તારે રાફડો હેનો ફાડવો એ કે આખું લેવલ વધી ગયું. કે અમે મરી ગયા 1.5 રૂપિયામાં ઉતારા ઓરડાને મેડીના મોલ ગાય. ભાઈ કોઈની ચાવી જ્યાં જડી છે જોતી લઈ જાય છે. ખબર, જેના પિતા વાલીને મારીને ભગવાન આવ્યા હતા અને એનો દીકરો અંગદ એને મોકલ્યો રાવણ પાસે. રાવણને કદાચ એવું ભગવાને ચેલેન્જ કરી છે કે એના પિતાને માર્યા છે, એ મારી ભેગો છે, એ મને ઓળખી ગયો છે અને એને હું તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે. અને રાવણે પ્રયાસ એ જ કર્યો. સાહેબ સાંભળજો, યુવાન મિત્રો બધા બેઠા એટલે આ વાત લઉં છું. અને યુવાન એને જ કહેવાય કે જેનો પ્રવેશ થાય ન ઓળખતા હોય તો પૂછવા જોવે કે આ કોણ છે, આ કોણ આવ્યું, આ ક્યાંથી આવ્યું, એમ નહીં. ધ્યાન દેજો, ઝીણી ઝીણી વાતો છે. આ કોણ આવ્યું, ક્યાં બાત હે. હા, ઘણું આવે છે આ ક્યાંથી આવ્યું, એમ નહીં. રાવણની કચેરીમાં સાહેબ કોઈથી રાવણથી નજર ન હટાવાય, પણ જેવો અંગતનો પ્રવેશ થયો હાટ કરતી બધાની નજર રાવણ બાજુથી હટી ગઈ અને અંગત બાજુ જોવા મળી. એટલું નહીં, રાવણ બોલ્યો છે, એ વાનર તું કોણ છો, બોલાઈ ગયું, રાવણને બોલાઈ ગયું. અને ત્યારે અંગત બોલે છે કે સાંભળ મહારાજ, મેં અંગત વાલી કા બેટા. રાવણ પૂછે છે, હજી કોઈને નીકળવું હોય તો છે, ગેપ પડ્યો છે ત્યાં નહીં. કોઈ વાત હાલતી હોય ને ત્યારે થોડુંક મને ડિસ્ટર્બ થાય. બાકી જોક્સ કહેતા હોય ત્યારે તમે ગમે ત્યાં વયા જાઓ. સાવાસ દોસ્ત. અને અમારે એ જોવાનું છે કેટલા બેઠા એ મહત્વ નથી, કોણ કોણ બેઠા એ મહત્વનું છે. એક ભાઈ મને કે હમણાં માયાભાઈ તમારે કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તારે રાફડો હેનો ફાડવો એ કે જ્યાં કલા વધી છે એના પોખણા કરવાના હોય કે એની વાતો કરવાની હોય. આ કલાનું સ્ટેજ વધતું જાય છે. અને એમાં કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આમ મારા આખું લેવલ વધી ગયું. અમે મરી ગયા 1.5 રૂપિયામાં ઉતારા ઓરડાને મેડીના મોલ ગાય. આ ખુશી કોની છે? ભાઈ કોઈની ચાવી જ્યાં જડી છે જોતી લઈ જાય છે. સુખદેવભાઈ પાસે લઈ લેજો. અંગતનો